દાહોદ વિધાનસભા દિયોદર ખાતે પ્રજા વિજય પક્ષના પ્રદેશ અધ્યક્ષ ડીજી વણઝારા પ્રચાર માટે પહોંચ્યા। દિયોદર વિધાનસભા પર પ્રજા વિજય પક્ષના ઉમેદવાર નયનસિંહ પઢારના ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા। રેસ્ટ હાઉસથી મેઇન બજાર થઈ ભેસાણા ચોકડી ખાતે રેલી યોજાઈ। પ્રજા વિજય પક્ષ રાજસત્તા પર ધર્મસત્તા અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા જેવા મુદ્દાઓને લઈ ચૂંટણી મેદાને દિયોદર ખાતે શુભમ પાર્ટી પ્લોટ ખાતે ડીજી વણઝારની સભા। શરૂઆતમાં ગુજરાત રાજ્ય જ્યારે અસ્તિત્વમાં આવ્યું 1960માં, એ સમયથી શરૂઆતના 30 વર્ષ સુધી કોંગ્રેસે ગુજરાત રાજ્યમાં શાસન કર્યું અને ત્યાર પછી 1995 થી લગભગ 27 વર્ષ જેટલો સમય થયો। તો હવે ભાજપ સત્તામાં છે એવું કહેવાય છે કે કોઈ પણ પક્ષ અથવા તો સમૂહ લાંબા સમય સુધી સત્તામાં રહે છે તો પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી સત્તા જે છે એ ભ્રષ્ટ કરે છે અને જો સંપૂર્ણ સત્તા લોકો પાસે લાંબા સમય સુધી રહે તો એ સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે। આજે લોકો ત્રાહિમામ છે। શિક્ષણનું ક્ષેત્ર હોય કે પછી સ્વાસ્થ્યનું ક્ષેત્ર હોય કે ખેતીનું ક્ષેત્ર હોય કે ઉદ્યોગોનું ક્ષેત્ર હોય કે ક્યાંય પણ તમે જુઓ તો ચારે બાજુ ગરીબી છે, ચારે બાજુ બેરોજગારી છે અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ છે। તો એવા સંજોગોમાં લોકો ત્રાહિમામ છે। લોકોએ કોંગ્રેસને ચકાસી લીધી છે પહેલેથી 30 વર્ષ સુધી અને ભાજપને પણ 27 વર્ષથી ચકાસી લીધી છે। બીજો એક પક્ષ જે આપ કહો છો આમ આદમી પાર્ટી, તો એ જે પક્ષ છે એ પણ બહારથી આવ્યો છે અને ચૂંટણી પૂરી થઈ જશે એટલે જતો રહેશે। આવા સંજોગો જ્યારે ગુજરાત રાજ્યમાં છે તો એ સંજોગોમાં પ્રજા વિજય પક્ષ છે એનું ભવિષ્ય ઉજળું છે અને લોકોનું ભવિષ્ય જે છે, ગુજરાતના લોકોનું ભવિષ્ય છે એ પ્રજા વિજય પક્ષ સાથે જોડાયેલું છે। અમને પૂરો ભરોસો છે કે આજે નહીં તો કાલે ગુજરાત રાજ્યનું સ્થાયી અને કાયમી કલ્યાણ અને ગુજરાત રાજ્ય સાચા અર્થમાં પ્રગતિના પંથે આગળ વધે, લોકોનું કલ્યાણ થાય એ માટે પ્રજા વિજય પક્ષ છે એ સક્ષમ છે અને લોકોને આ એક સાચો વિકલ્પ પહેલી જ વખતે ગુજરાતમાં મળ્યો છે। લોકો બહુ મોટી સંખ્યામાં અને મોટા ભાગે આ પક્ષ છે એને સપોર્ટ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ એને સપોર્ટ કરશે એવો મને પૂરેપૂરો ભરોસો છે। ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ જામ્યો છે। બનાસકાંઠા જિલ્લા દિયોદર વિધાનસભા ક્ષેત્ર 14માં પ્રજા વિજય પક્ષ દ્વારા આ વિસ્તારના લોકો તરફથી પસંદ પામેલા એવા નીડર, જાગૃત, બાહોશ અને સંવેદનશીલ ઉમેદવાર તરીકે ડોક્ટર નયનસિંહ પઢારને પસંદ કરવામાં આવેલા છે। અમારો જે મુખ્ય મુદ્દો છે પક્ષનો એ એવો મુદ્દો છે કે રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ। આદિ અનાદિકાળથી ભારતમાં રાજસત્તા સાથે ધર્મસત્તા હતી અને આઝાદી પછી રાજસત્તા છે પરંતુ ધર્મસત્તા નથી, તો ધર્મસત્તા પ્રસ્થાપિત થવી જોઈએ એ અમારો આઈડિયોલોજીકલ મુખ્ય મુદ્દો છે। અને ખાસ કરીને જ્યારે એક પક્ષ તરીકે અમે મેદાનમાં આવ્યા છીએ તો હાલ જે ગુજરાતનો જે માહોલ છે એક ભયનો માહોલ છે। સમાજના તમામ ક્ષેત્રોની અંદર ભય વ્યાપેલો છે। ભય અને ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય આજે ગુજરાત રાજ્યની અંદર છે। તો અમારા પક્ષનો જે પ્રથમ મુદ્દો છે એ મુદ્દો એ છે કે ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારની નાબૂદી કરી અને નિર્ભય પ્રજારાજની સ્થાપના અમે ગુજરાતમાં કરવા માંગીએ છીએ। તો આ વિસ્તારના જે લોકો છે, આ વિસ્તારની જે જનતા છે, આ વિસ્તારના મતદાર ભાઈઓ અને બહેનો છે એ સૌને હું વિનંતી કરું છું કે આ વિસ્તારમાંથી, આ ક્ષેત્રમાંથી, આ વિસ્તારના
લોક લાડીલા નેતા અને અમારા જે ઉમેદવાર છે એ શ્રી નયનસિંહ પઢારને આપનો કિંમતી મત આપી અને જંગી બહુમતીથી જીતાડશો.